સ્ટેજ બનેલું છે ને ટ્રેક્ટર ચાલે છે કારણ કે અહીંયા સપ્તાહ બેહવાની છે. અતરંગીત બધા પોઝ હોય છે. દિનેશભાઈ અને કિશનભાઈ હારે આજ અમને ઘણું જાણવા મળ્યું. પાણીપુરીની મોજ આ બધી. ટાટા. પહોંચી ગયા છીએ અને હવે થોડું માથું દુખે છે કારણ કે આખો દી ફોરેલમાં ટ્રાવેલ કરીને માથું ફરવા મળ્યું છે એટલે જલ્દીથી દરિયા બરિયા બધે ફરી લઈએ અને આવતા હોય બધા ઉપડ્યા છે સોડા પીવા. આપણને બહુ કંઈ ઈચ્છા છે નહીં. છોકરાઓની બસો ફરવા આવ્યા છે. છોકરા મોજમાં આવી ગયા. આલ્ફા વિદ્યા સંકુલ વરલ ગામની બસો છે. નહીં કાંઈ નહીં હાલે. સુરેશભાઈ તમારે કંઈ કહેવાનું? ચોચીઓ ઉલ્ટીમેન માથું બળતું હતું એટલે ખાધી થોડાથી મોઢું થઈ નાખ્યું. ખારા વટોણા ખાવું છું. હવે થોડુંક આમ માઇન્ડ થોડું કંટ્રોલમાં આવ્યું છે અને હજી દિનેશભાઈ એક્સપેરિમેન્ટ કરવાનું કહે છે. પીળા વટોણામાં ચૂનો નાખીને ખવડાવીશ. લાલ વટોણા ભાઈને ખવડાવવાના. ભાવનગર આવે કે નહીં એનું કઈ નક્કી નહીં. હવે માવો નો લેતો હતો બ્લોગમાં. એ તો આવી પહેલેથી માવો ખાય છે. તંબાકુ વાળો મારો મીઠો માવો છોડાય છે ને એનો 5 થી માવો. ફરફરિયું લેવું? ફરફરિયું લેવું? તીખા વટાણા છે જઈ. હા લાલ થવા મળે. શું હતો લાલ છે કોક નમ મરચું નાખ્યું. નહીં ધંધે કરાવ્યા ઓછા હો માં. એ ભાઈન ગડ પડે ટીપુ પાડ દે અંદર એમકો. બોલો ડાયરેક્ટ આમ ફટકો. એ ભારે કઈ બીજું નો નાખતો. લાલ ઘેર્યા તે હું માવા વાળા જો તમારી સામે કલર ચેન્જ. જાદુગર લાલ થઈ ગયા. હું દિનેશ જાદુગર લ્યો હવે તમને ટેસ્ટ કરો. ના સારા લાગ્યા. ચૂનાવાળા મસ્ત. કેમ લાગ્યું ભાવેશભાઈ તમને? અમારો નવું એક્સપેરિમેન્ટ તમને મજા આવી? લ્યો હજી ખાઓ. અહીંયા ડોમ નાખવાનો છે. સ્ટેજ બનેલું છે ને ટ્રેક્ટર ચાલે છે કારણ કે અહીંયા સપ્તાહ બેહવાની છે એટલે આ બધી તૈયારીઓ ચાલી રહી છે. દર વર્ષે અહીંયા સપ્તાહ બેસે છે. અહીંથી બેલા બનાવે. ગામડામાં બેલાનું ઘર બનાવે ને, આ બેલાની ખાણું છે. એની કાપીને બેલા લઈ જાય. જો સામે કાપેલા જો ઢગલો કરેલા રહ્યા. પેલા અહીંયા બેલા પડ્યા છે. પથ્થરમાંથી બેલા બનાવે અને કટિંગ કરી અને પછી બધા એનું ઘર બનાવે. ઈટ કરતા પણ આ વધારે મજબૂત મજા આવે. અને હળવા અત્યારે અહીંયા ખાણો ઓછી થઈ ગઈ છે. વર્ષો પહેલા અહીંયા બહુ ખાણો હતી. હજી હાલમાં છે. જો અહીંયા છે, સામેની સાઈડમાં છે, સામેની સાઈડમાં છે. Let's go. This is a very old jungle. સીધા જો અહીંથી આમ ટર્ન મારી દેજો. વાહે નો વળતા. કેમ તમે કેમ? આવું છું ઓલાને લેતા હું. हम आ गए हैं अमेज़न के जंगल में. દીપડો અગલ ગાળે અહીંયા રાત્રે. હા આ દીપડાની અગલ ગાળેલી છે. શું વાત કરો? દીપડો જે સુવા માટે ગાળે ને, જો અહીંયા ખાડો રે. અચ્છા, એની અગલ દીપડાની અગલ છે. પણ આવી શકે. દિનેશભાઈ નું કેવું એમ છે કે આ અગલ દીપડાની છે ને એને ગાળેલી છે કારણ કે એ રોજ રાતે અહીંયા સુવે અગલમાં. 4 થી 5 દીપડા અહીંયા છોડેલા છે. ક્યાં વાત કરી રહ્યો? હા, એટલે અહીંયા બહુ રિસ્ક વાળો જગ્યા છે ઓર અને અહીંયા બહુ જોઈને ચાલવું પડે છે. આ આપણો દરિયો આવી ગયો છે. આપણે ઓલા પણ આમ કંઈક મંદિર હતું ત્યાંથી ન નીકળાય નીચે. આ વ્યૂ છે દરિયાનો ને આ બધા અહીંથી નીચે ઉતર્યા છે પણ બે સાથી એડવેન્ચર કરતા છૂટા પડી ગયા છે
અને અમે અમારે બીજો રસ્તો બીજો રસ્તેથી જઈએ છીએ. ઓહો, પોપટ. ઓહો. એન્ડ હિયર લોટ્સ ઓફ પોપટ પેરટ્સ. So wonderful. જો કે આ ધજા મસ્ત આવી છે સૂર્યમાં. ઝૂમ કરીને બતાવું. ઉપર છે માથું દુખતું હતું પણ સોડાથી મોઢું ધોઈ નાખ્યું એટલે અત્યારે ફ્રેશ થઈ ગયો છું અને ફ્રેશ ફીલ કરું છું અને અત્યારે તબિયત પાછી રિસ્ટોર થઈ ગઈ છે. અને અહીંથી હું કહેતો હતો કે નીચે ઉતરવાનું. ઓલા બે વિશાલ ને ગોપાલ શોર્ટકટ લઈને નીચે ઉતરી ગયા છે. આ બાજુ આવ્યું તેમ ને. પેલા દર્શન કરી લઈએ આપણે. જય ખોડિયારમાં. જે વ્યૂની આપણે વાટ જોતા હતા એ આપણી આજની ટ્રીપનો છેલ્લો લાસ્ટ વ્યૂ. મસ્તરામ ધારા. મસ્ત આ ધારા. છે આપણો ઝાંઝમેરનો દરિયો જે આપણે વાત થઈ હતી. મસ્તરામ ધારા બીચ આવી ગયા છે આપણે બીચ ઉપર. અત્યારે દરિયો ઝવકમાં છે એટલે ઓછું પાણી છે. આપણા બે સાથીઓ જે ભૂલા પડી ગયા હતા એ જો આવી ચૂક્યા છે. મળી ગયા છે. મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અત્યારે. એકદમ ઠંડો પવન ચાલે અને આખું રિલેક્સ બોડી રિલેક્સ થઈ ગયું છે. જેટલું પણ માઇન્ડમાં હતું, માઇન્ડ દુખતું હતું, માઇન્ડ બધું રિલેક્સ થઈ ગયું છે. શાંતિ, એકદમ શાંતિ, અનેરો આનંદ. અમારા અપકમિંગ વ્લોગર પ્રેક્ટિસ કરે છે. રસ્તામાં ઘણી અનનેસેસરી વાતો કરીને થાકી ગયા હવે. અહીંથી રસ્તો છે, અહીંથી આમ જવાનું દરિયે. નાની પહેલાં અમે આવ્યા હતા અહીંયા ભાવનગરથી જે પ્રી વેડિંગમાં માણસો આવે છે હા એ પણ ઓલો પથ્થર છે. હા અને આ બાજુની સાઈડમાં જુઓ તમે, રાઈટ સાઈડમાં અહીંયા પણ પ્રી વેડિંગ કરવા માટે આવે છે માણસો. હા અને અહીંયા ઉપર જે સનસેટ ટાઈમમાં જે જોઈએ છે હા એ સામેની સાઈડમાં ઉપરથી સનસેટ ટાઈમમાં પણ પ્રી વેડિંગ કરે છે. સુરાભાઈ પોર્ટ્રેટ મોડમાં ફોટો પાડે છે. પોર્ટ્રેટમાં ઝાડવા તો અહીંયા એરપોર્ટ છે. આમ દરિયો આવે એમ પડવાના. આ પણ હવે ઝાડ એવું પડી ગયો ને. પેરટનો શોખ થયો છે પોપટ પડવાનો. જો અહીંયા એક પોપટ છે, એને બોલાવે છે. हेलो हाय. हर पोपट का नाम मीठू नहीं होता दिनेश भाई. और दिनेश भाई, हर पोपट का नाम मीठू नहीं होता. अरे यार मेरे लिए सब मीठू है. इधर उसका बच्चा भी है इसलिए वो वहाँ अभी अंदर थे. अभी ऊपर हम चढ़े तो वहाँ भी उसका बच्चा मिल सकता वाड़ू है. लेने गया है वो उसके लिए. उसको वाड़ो लेने गया और बढ़िया सा बर्ड्स देखना है क्योंकि मेरा काम है बर्ड चेसर का. और इसलिए मैं आपको बर्ड दिखा रहा हूँ. ये देखो वहाँ से बढ़िया बर्ड आप जूम करके दिखाइए. किंगफिशर जैसा है ना, यही मेरा काम है बर्ड ढूंढने का. कहीं से मैं मेरे को बर्ड के साथ बहुत प्रेम है मेरे को, लगाव है. इसलिए मैं सब बर्ड्स दिखा रहा हूँ आपको. પણ આ છોકરા એવા આપણે જે બસ લઈને આવતા હતા એ વાહ. ડિસ્કો કરો. આ બાજુ જય બોલો જય ખોડિયાર માતા કી. કઈ સ્કૂલ હે ભાઈબંધ? કઈ સ્કૂલ? ડુનસર. આમ જો અહીંયા આવો. હા મસ્ત ફોટા. હું યાર
તો ચશ્મા પહેર લીધા ઘડીકમાં બીજા શોટમાં. ચાલો આ જાઓ. ના કારો આવશે. વાહ ભાઈ વાહ. વાહ મસ્ત આવે. ગોપાલભાઈ આપડા ચડી ગયા પાણકા ઉપર. મહેન્દ્રા જેમ ચડી ગયા. એ સુરા મારો ન્યા પાડજો ઉપર જાવશું. ઉપર આને જા ઉપર. હા આ બધું કાળું કાળું કેમ આવે છે? ઊંચા કર ને. એ સુરા આયા પાડ. પાયરેટ્સ ઓફ કેરેબિયન. અરે સુરા પાડ. જો ગાઈસ અત્યારે વાગ્યા છે 6:30 ઉપર થઈ ગયું છે અને હવે અંધારું જસ્ટ અંધારું થવા ઉપર છે એટલે અને અહીંયા મસ્ત ઠંડો પવન આવી રહ્યો છે અને અહીંયા દરિયા વચ્ચે એક શિપ બતાવી છે મને. આઈ હોપ તમને પણ બતાતો હશે. અને આ મસ્ત પથ્થર છે અને આ બધા ફોટો માટે અલગ અલગ પોઝ આપી ફોટો પાડે છે. ચેટ જીપીટી ને પૂછી લઈને કેવો પોઝ આપવું. હા અમારા નવા કેમેરામેન ભાઈ ના કાકા અતરંગિત બધા પોઝ હોય છે. ઉપર જે બરાબર એમ જ દેખજો. એક કામ કરતો સુરા. સુરા. ચલો આમ થોડો આટો મારતા આવીએ. બધા પથ્થર અહીંયા થોડા આમ કોતરેલા હોય એવું જ લાગે કે. હાલો હાલો તમે બે ખાલી. કિશનભાઈ શરીર બહુ વધારે વેઇટ વાળું છે અને દિનેશભાઈ પરાણે એના ફોટો પડાવશે. એ નજીક રહ્યો ફ્રેમ માર્યો. ફ્રેમ બહાર નો જાય. ખાટો છે પણ બધા આવી જાય. ખાલી ડેમો આવ્યો છે. ઓ માય જાનો આજ મેરી યારી દીવાના. સુરજ એમ આમાં લો જાઓ. આમાં તો ઓય હાલો સુરાને પતરાવા જાય છે. हमसे 5 साल जोड़ ले हम आवे नहीं माने. हमारा मुल्क है हमारा भाई. मुल्क है भाई. कभी हमारा किसी के मुल्क साथ- है. ये સુરો નામ લખે અંદર એને મૂક્યાવાનો હતો. એવું લખ્યું સૂર્યા. सूर्याનો વિડિયો દેખાડો તને. ગોપાલે મીંડે છે પણ થોડીક વસાવત છે શું છે? દીપડાની આ બાજુ. હા, હા. એટલે હવે આપણે જે અંધારું થાય પહેલા આપણે હવે થોડુંક બેક થઈ જઈએ કારણ કે અહીંયા મનાઈ છે હમણાં સાંજે આવવાની. પૂજારી પણ કહેતા હતા હા. કે આ બાજુ દીપડા 4 મૂકેલા છે એટલે નીચે બહુ રહેવું નહીં, તરત ઉપર ઓકે. આવજો. અને તમને ટાઈમ છે આપણે કેમેરામાં તમને નહીં દેખાય અંધારું કારણ કે અત્યારે વાગ્યા છે 7 અને રિયલ આંખે જુઓ ને તો અંધારું છે. આ તો કેમેરો એની આપમાં થોડુંક ક્લિયર કરી દે છે એટલે તમને અંધારું નહીં દેખાય. બાકી ફૂલ અંધારું છે. અને સૂર્યા લખ્યું વિશાલનું કોઈ માનતા નહીં. આ તો બહુ ટેવ છે ને હું તમને વાત કરતો હતો ને, દીપડો અહીંયા આવે એના નિશાન છે. એલા હા સાચી વાત. આ જે દીપડાના નિશાન છે જોઈ લે. એ દીપડો ઉભો જો. દીપડો. ચાલો તો હવે આપણે આ વિડીયોનો એન્ડ કરીએ. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જઈને વંદે માતરમ. હવે ડાયરેક્ટ ઘર બાજુ જઈએ. બહુ જાદુ કઈ શૂટ નહીં કરીએ, અંધારું હશે. થઈ ગયું છે એ પહેલા ઘરે હા. પહોંચી જઈએ. પરિવારને પણ છે ને શાંતિ થાય
ઘરના લોકોને શાંતિ થાય, જીવમાં જીવ આવે. અને આખો દિવસ આપણો બહુ મસ્ત ગયો છે. વાળા છે. અને આ વિડીયોના લગભગ 3 થી 4 વ્લોગ બનશે એવું મને લાગે છે. કાં તો એ ખળંગ 3 કલાકનું મૂવી ઉતારી નાખું. કલાકારો એટલા બધા થઈ ગયા. કલાકારો બધા બહુ વધી ગયા છે. અને દિનેશભાઈ અને કિશનભાઈ હારે આજ અમને ઘણું જાણવા મળ્યું. બહુ મોટી રહસ્ય જાણવા મળ્યા. બહુ મજા આવી. પહેલી વાર એની હારે બહાર આવ્યા પણ બહુ અમારો દિવસ આખો વસૂલ થઈ ગયો. થેન્ક યુ કિશનભાઈ, દિનેશભાઈ. આવીને આપણે હજી પણ ટ્રીપો કરતા રહેશું આગળ. હા, નવું જાણશું. નવું જાણશું. ને મજા પણ આવશે. હા. અસલી એડવેન્ચર હવે શરૂ થયો છે અંધારામાં. કી અવાજ આવે છે બધે. હા, જોજો ભાઈ દીપડાનું. આ કિશનભાઈ હાથમાં શું લીધું? સેફટી. કાટનો કામ લાગશે. મોરલા બોલ્યા છે, 2 પગ વાળા મોરલા બોલ્યા છે. અહીંયા પણ મસ્ત ધરાય મંદિર છે. તો અહીંયા પણ એક અન્ન ક્ષેત્ર છે. અહીંયા બધા પ્રસાદ લે. આપણે ઘણી વાર આવી ગયા પણ કોઈ દિવસ પ્રસાદ લીધો નથી અને અત્યારે ટાઈમ પણ નથી. ખાલી તમને જસ્ટ બતાવી દઉં. શું છે સર? આપણે નાસ્તો કરવો છે, પાણીપુરી ખાવી છે. પેટમાં જગ્યા જગ્યા તો નકરી. શું કે છે આ ભાઈને હાલે એમ છે, પછી ઉલટી નહીં થાય? કાઢી નાખે પાછી. લ્યો. નાનો એવો હોલ્ડ લીધો છે. બધાને પાણીપુરી ખાવાનું મન થયું છે કારણ કે જમવાનું હાલે એમ છે ને, એટલે ખાલી પાણીપુરી ખાઈ લઈએ. ચમાટા તીખી પાણીપુરી બધા ન્યાની હમાય આવી તો બધા પાણીપુરીની મોજ આ બધી. મસાલા લાયા બાકી સુરા કાક મસાલો લાયા તો બોટલ આપી દેજો. આમાં કરો બધા. ટાટા. છોકરા બધા સ્કૂલના મસ્ત ધારા આપણને મળ્યા હતા. અમે પાણીપુરી ખાવા બેઠા. એની બસ નીકળી, એ લોકોએ ટાટા કીધું. હવે જઈએ ઘરે. સારું જ છે. ભાવેશ ભરિયા. ચાલો હવે રસ્તામાં ગેલોપ્સ છે. આપણે હોલ્ડ લીધો છે. ગેલોપ્સ અહીંયા થોડાક ફ્રેશ થશું, બરોબર. અને પછી ત્યાંથી ઘરે સીધા. અને હાવ થાકી ગયા છીએ આજે. લાસ્ટમાં હવે ભાવનગર પૂગી ગયા છીએ અને અન્નપૂર્ણામાં હવે લાસ્ટમાં જમી લઈએ, વાળું કરી લઈએ, પછી ઘર બાજુ રવાના થઈશું. બરોબર, ચાલો મળીએ. બાય. લેવું તો પડે તે. અન્નપૂર્ણા ડાઇનિંગ હોલ થોડુંક જમી લઈએ, પેટ પૂજા કરી લઈએ. ઓકે બ્રો, ચલો ભાઈ. ઓલ રાઈટ ટ્રીપ. બાય. મળ્યા પછી. ઓકે. સી યુ. સુરેશભાઈ.